તમે ક્યારે બટાકા ઉપર બરફ એડ નથી કરે? ક્યારે પણ નહીં? ચાલો એક સરસ મજાની આજની ટિપ્સ જોઈ લઈએ. જ્યારે પણ તમે બટાકા બાફો છો અને જો એ વધારે પડતા કૂક થઈ ગયા હોય તો તરત જ તમારે બરફનું પાણી અથવા તો ફ્રીજનું પાણી એડ કરવું. આમ કરવાથી એની જે કુકિંગ પ્રોસેસ છે એ ત્યાં જ અટકી જશે. આમ કરવાથી બટાકા વધારે પડતા નહીં બફાઈ જાય. ચાલો આજે મારા ભાભી તમને એક સરસ મજાની ટિપ્સ આપવાના છે. સૌથી પહેલાં તમારે થાળીની અંદર આ રીતે પાણી એડ કરવાનું છે. બનાવી રહ્યા છીએ પરવળનું શાક. પરવળનું શાક હોય, ગવારનું શાક હોય અથવા તો બટાકાનું શાક, તેને પાણી વગર તમે આ રીતે તૈયાર કરી શકો છો અને ટેસ્ટમાં પણ એ વધુ સારું લાગે છે. ઉપરથી તમારે થાળી ભરી અને પાણી આ રીતે મૂકી દેવું. જે ગેસની ફ્લેમ છે એને ધીમી રાખવી. 2 થી 3 મિનિટ પછી આની અંદર મસાલા એડ કરી ફરીથી આને કૂક કરી લેવું. એકદમ ટેસ્ટી આ શાક તૈયાર થાય છે. ટીશ્યુ પેપર ઉપર તમે આ રીતે ક્યારે સોડા એડ કર્યા છે? નહીં, એકવાર ચોક્કસથી કરી જોજો. ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તમારે લેવાનું છે એક ટીશ્યુ પેપર. આને પાણીથી થોડુંક પલાળી લેવું અને ત્યાર પછી જે ખાવાના સોડા આવે છે અથવા તો સાજીના ફૂલ એડ કરવા. આને હાથથી થોડું પ્રેસ કર્યા પછી આને ફ્રીજમાં મૂકવાનું છે. આમ કરવાથી જે ફ્રીજમાં દુર્ગંધ હશે એ દૂર થઈ જશે. આજે ગઈ હતી હું શાક માર્કેટમાં. શાક કેવું સારું રહેશે એ જો શીખવું હોય તો મારા મમ્મી જોડેથી શીખો. અત્યારે હું તમને પરવળની સમજણ આપી રહી છું. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે પરવળ લેવા જાઓ છો ત્યારે એકદમ કડક હોય એવા લેવા, સોફ્ટ હોય એવા ન લેવા. બને ત્યાં સુધી પ્યોર ગ્રીન લેવા, પીળા કલરના નહીં. લાંબા સમય સુધી તે સારા રહેશે. 99% લોકોને રોટલીનો આ પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે કે લાંબા સમય સુધી એ નરમ નથી રહેતી અને જે એની કિનારી હોય છે એ કડક થઈ જાય છે. બટ મારી આ ટિપ્સથી નહીં જ થાય. આની અંદર મહત્વપૂર્ણ બાબત છે લોટ બાંધવો. જ્યારે પણ તમે લોટ બાંધો છો ત્યારે સ્વાદ અનુસાર મીઠું અને તેલ એડ કર્યા પછી પાણીથી લોટ બાંધ્યા પછી આ રીતે બિલકુલ પણ હાથમાં ચીપકવું ન જોઈએ. ચીપકે તો થોડો કોરો લોટ અથવા તો તેલ એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવું. આમ કરવાથી સરસ મજાની સોફ્ટ રોટલી